ભૂતિયો બંગલો તો મેં તમને બહુ દેખાડ્યો, આજ હું તમને ભૂતિયું મંદિર દેખાડું. હા, આ મંદિર રહ્યું ને એ ભૂતનું છે. અહીંયા ભૂતના દેવતા બેઠા છે અને બધાય ભૂત અહીંયા પગે લાગવા આવે છે. જો એક ભૂત પગે લાગે, જો કેવું ખતરનાક મંદિર છે. આમ તો જો આલ ખોપડીની માળા સડાવી. હે આમ તો જો ભૂતના દેવતા તમારા બાપજી આ એક ને બીજા ભૂતે પગે લાગવા આવે છે. જો બીજું આયલું આવે. અહીંયા રોજ લાખો ભૂત પગે લાગવા આવે છે. લે ટોકરો વગાડ્યો. ભૂતના દેવતાના મંદિરે ટોકરો હોતન. લે આ તો ઉપડ્યું. હોય આમ બીજું આવ્યું. જો અહીંયા બહુ આની શ્રદ્ધા છે. સારું સારું ભૂત રહે છે. ભૂતના કામ બહુ કરે છે. હાલ ટોકરો વગાડ્યો. લે પગે લાગે. લે આમ તો જો જેટલા ભૂત બધા જેના કામ ન થતા હોય ને બધા અહીંયા આવે છે. અહીંયા ભૂતનું બહુ હાથ છે. આમ તો જો જી આમ તમારા બાપ ભૂત હાલ્યા દાવે. આમ જો તો તમારા બાપ ભૂત દંડવાસ કરતા આવે. દંડવાસ. લે દંડવાસ કરતા આવે ભૂત. આ શું લાયા હે? હા લે આ તો માથું કાપીને સડાવવા આયા હે ભૂતના દેવતાને. આમ જો તો આગે થયા લાગે છે. તમારા બાપ આ બહુ બોલાય નહીં. આ કેમ જાય? જોયું આ ભૂતિયું મંદિર? પોગી જા માનતા પૂરી થઈ ગઈ નહીં. હા લે આ ભૂતનો ભૂવો લાગે ધોળ્યો હોતન. હા લે આ નવો ભૂવો બન્યો છે ને એટલે લાયા લાગે આ મંદિરે. આ રે ભૂતની બઈ આવી ભૂતડી. આમ તો જો આ ભૂતડી શું સડાવા આવી? હે આ તો માંસ મટનના કટકા સડાવા આવી છે. હાલ હાલ હે તાર બાપ મને તો બહુ બીક લાગે છે. હજી તો ભૂત આમ હાલ્યા જ આવે. આમ જો ભૂતનો લંગડો આવ્યો હોય. હા ભૂતની ડોશી આવી. તમારા બાપ આમ જો હે માથું લાવી. આમ તો શીનુક માથું કાપીને લાવી. હાલ મૂચ્યું હોય સડાયું. જોયું આ ભૂત માથા કાપીને સડાવવા આવે છે. આ ભૂતની બઈ આમ જોતો આમ દેખાડજો. હા જોઈને બીક લાગે એવી છે તમારી બાપ. આમ જોતો એ પગે લાગી. એ જોયું અહીંયા હાદા માણા અમારા સિવાય હાલ હાદા માણા અમારા સિવાય કોઈ ડોકાતું ન મારી નાખા બધાય. ભૂત તો લંગડો આવ્યો હોય તમારા બાપ. લે આ લંગડો ભૂતે લંગડા હોય. હાલ થાકી જેવું આગે થયો લાગે. આ ક્યાંક શિકાર કરવા ગયો લાગે. ટાંગો હલવાઈ ગયો લાગે. હાલ આ બીજું ભૂત આમ જો. હોય બીજા ભૂત આમ જો ભૂતની બલી દેવા આયા ભૂતનું છોકરું લઈને. હાલ તમારા બાપા ભૂતની બલી ચડાવવા આયા બધા ભૂત. હાલ મૂક્યું છોકરાને. એ હે હવે એની બલી દે પેલા આપણે ભાગી જઈને આપણી બલી દઈ દીશે. હાલ ભાગ. તમારા બાપા ભૂતિયા મંદિરે ડોકાવાય નહીં. જો કેવડું મોટું આમ દેખાડ તો છે ને કેવડું મોટું છે. ભાગ હવે આઈનો રેવાય. ભાગ. તો આ ભૂતિયું મંદિર કયા જિલ્લામાં કયા તાલુકામાં આવ્યું છે એ તમારે જાણવું હોય તો કમેન્ટ કરો. હું તમને કહીશ. હાલ